શિયાળો બરાબરનો જામ્યો છે અને અસલ રંગ દેખાડી રહ્યો છે। ગઈકાલની રાત સૌથી ઠંડી રાત રાજ્યમાં હતી। નલિયામાં તો 3.8 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું, પણ ઠંડી વધવાની સાથે સાથે વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે અને અમદાવાદની હવા જાણે ઝેરી બની રહી છે। સૌથી ખરાબ હવા થલતેજમાં નોંધાઈ। 400 ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો। ગોતામાં પણ કોઈ સારાવટ નહોતી, ત્યાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 370 નોંધાયો। ઈસનપુરમાં 297, સરખેજમાં 288, જજીસ બંગલો 264, પાલડીમાં 260, બોડકદેગીમાં 271, ચાંદખેડા 220, રખિયાલ 240, કઠવાડા 259, શાહીબાગ 260, વટવામાં 249, ઈસરોમાં 225 અને એની સાથે હવાનું આ પ્રદૂષણ હાડ થીજવતી ઠંડીની સાથે 400 AQI પર પહોંચ્યું છે, જે ખૂબ મોટી ચિંતાનો વિષય છે કે ક્યાંક અમદાવાદ પણ આવનારા સમયની અંદર દિલ્હી ન બની જાય। દિલ્હી સમાન અમદાવાદની હવા પણ પ્રદૂષિત થઈ રહી છે। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના થલતેજમાં 402 AQI નોંધાયો છે। આ સાથે વહેલી સવારનું ધૂંધળા વાતાવરણ વચ્ચે હવાના પ્રદૂષણની સંખ્યામાં પણ વધારો થતો તેવો નજારો પણ વહેલી સવારથી જોવા મળતો હોય છે। ગોતા 394 પહોંચ્યું છે, જ્યારે ગ્યાસપુર 230, મોટાભાગના વિસ્તારોમાં 300 ને પાર AQI નોંધાયા છે, જ્યારે ચાંદખેડા 220, ચંદ્રનગર 207, 271 બોડકદેવ, જ્યારે જુહાપુરા 246 હવાના પ્રદૂષણનો આંકડો છે તે નોંધાયેલો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ધૂંધળા વાતાવરણની વચ્ચે એક તરફ ઠંડીનો ચમકારો અને તેના જ કારણે મોર્નિંગમાં લોકો વોક કરવા પણ આવતા હોય છે, ત્યારે લોકોએ હાલાકીનો સામનો શ્વાસ લેવાના દર્દીઓમાં પણ હોસ્પિટલોમાં વધારો થઈ રહ્યો છે। સતત વધી રહેલા હવાના પ્રદૂષણ એ ચિંતાનો વિષય બન્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।